મારી રીતે આ મુઠિયા જો એકવાર આ રીતે બનાવશો તો એવા સરસ બનશે ને, તો તમે ખાતા જ રહી જશો ને. એકદમ પોચા અને સરસ મુઠિયા તો તમે ઘણી વખત બનાવો જ છો, પણ મુઠિયા આજે હું તમને જે બતાવું ને એ મુઠિયા તમે બનાવજો એકવાર. અને આ મુઠિયા તો તમે ચા છે કે તમે કોઈ પણ નાસ્તામાં બનાવીને ખાઈ શકતો. મુઠિયા માટે હું અહીંયા મસાલો તૈયાર કરું છું, અને મસાલામાં મેં અહીંયા આદુ ને મરચાં લીધા છે, અને સાથે આપણે એક લીંબુ લઈશું. તો લીંબુને આપણે અડધું લીંબુ લેવાનું છે. હવે આને ખાંડી લીધા છે આપણે, અને એકદમ ઝીણા કે દરદરા કે તમે એવા ખાંડી લઈ શકો છો. તો આવી રીતે આજે આપણે મુઠિયા બનાવીશું. હવે અહીંયા આદુ અને લસણ આપણે ખાંડી લીધા છે, અને બાજુમાં આ જોઈ શકો છો આ રીતે આપણે એને લઈ લઈશું એક પ્લેટની અંદર. અને પછી આપણે આજ બનાવશું એટલા એકદમ ટેસ્ટી, અને ખાતા જ તમે વારંવાર બનાવો. મેથી અને આ લીધું છે મીઠું. આપણે જે મીઠું છે ને એ મેથી આપણે જે છે ને ઝીણી કટ કરેલી ધોઈને સમારેલી, એની અંદર આપણે મીઠું નાખી દેવાનું છે. એટલે મીઠું આપણું નાખીએ ને એટલે મેથી છે ને એ આપણું પાણી છોડે અને પાણી છૂટી જાય. તો હવે અહીં લીધા છે આપણે મસાલા લીધા છે. મસાલામાં અહીંયા શું નાખું છું ખબર છે? હું નાખું છું હળદર નાખું છું, અને ધાણા જીરું પાવડર લઉં છું, અને ધાણા જીરા ખાંડેલા લે. તમે એની અંદર હિંગ પણ તમે નાખી શકો, પણ હિંગ અત્યારે મારી પાસે નથી. અને હવે આદુ મરચાં આપણે ખાંડેલા અંદર નાખી દેવાના છે. હવે આદુ મરચાં અંદર ખાંડેલા જે આપણે મેથી જે કાપેલી ધોયેલી છે ને એની અંદર મીઠું નાખ્યું છે. તો હવે આપણે એમાં હું તલ લઉં છું. તો તલ અહીંયા ઝીણા તલ આવે, સફેદ તલ છે એને લીધા છે. અને હવે આ જે છે ને આપણું બધું મસાલો અંદર મિક્સ કરેલો, તો એની અંદર મેં તેલ પણ નાખ્યું છે. એક પાવરું તેલ નાખી દીધું છે. અને પછી હવે આને સારી રીતે આપણે મિક્સ કરી એની અંદર આપણે લોટ ઉમેરવાના છે. તો આવી રીતે જો તમે મુઠિયા મેથીના બનાવો ને તો તમે ખાય. અને આ મુઠિયાને તમે ઊંધિયું બનાવો ને તો ઊંધિયામાંય નાખી શકો. હવે અહીંયા આપણે એક લીંબુ લીધું છે, લીંબુને આપણે કટ કરી લેવાનું છે. તો તમે મારી રીતે બનાવજો. તો અને પછી તમે કહેશો કે એકદમ પોચા અને બિલકુલ તમારે સોડાની ઝંઝટ વગર તો પણ એકદમ પોચા એવા બને છે. હવે લીંબુ આપણે અડધું નાખી દીધું છે અંદર. લીંબુ ઉમેરીને આપણે આની અંદર અમે લીધી છે ખાંડ લીધી છે. તો ખાંડ મેં નાની ચમચી લીધી છે, તો હું જોઈ શકો છો કે એટલે તમારે નાખ્યું હોય તો તમે નાખી શકો. પણ આ જો ખાંડ ઉમેરવાનું અંદર, તો ખાંડથી એકદમ પોચા એવા બને છે. અને હવે આપણે એની અંદર ઉમેરી દીધું છે ખાંડ, બીજો મસાલો ના પાણી લઈ લીધું છે બાફવા માટે. હવે એને હું પાણી ગેસ ચાલુ કરીને મૂકી દઉં છું. અને હવે આપણે બધા લોટ લઈ લેવાના છે. લોટ લીધા છે મેં પહેલાં તો ઘઉંનો ઝીણો લોટ લીધો છે, અને અહીંયા ઘઉંનો જાડો લોટ લીધો છે આપણે. અને બધાય આપણે એક સરખા માપે જ નાખીશું. અને મેં લીધો છે ચણાનો લોટ લીધો છે 1 કપ. 1 કપ ઘઉંનો લીધો છે, 1 કપ ઝીણો લીધો છે, 1 કપ જાડો લીધો છે, અને 1 કપ ચણાનો લોટ લીધો છે. ત્રણેય લોટ ઉમેર્યા છે ને. હવે આપણે આની અંદર બાજરીનો લોટ ઉમેરીશું. હું બાજરીનો લોટ ભૂલી ગઈ, પણ બાજરીનો લોટ આપણે મેથીમાં તો ઉમેરીને તો એટલો એનું કોમ્બિનેશન બહુ જ સરસ આવે છે. અને મેથીનો લોટ તો એટલો સરસ લાગે છે, અને મેથી ને બાજરો હોય ને એટલે ખાવાની બહુ મજા આવે છે. અને હવે પછી આપણે છે ને એને જે રીતે આપણે લોટ ગૂંથતા હોય ને, તમને જો કડક લાગતો હોય તો તમે એની અંદર પાણી ઉમેરી શકો છો. અને આવી રીતે થોડું પાણી આપણે નાખીશું. અને પછી જો લોટ બનાવી લીધો છે ને આપણે જે રીતે લોટ બાંધતા હોય ને એ રીતે એને મિક્સર, પછી આપણે એના ગુલા કરીશું. જે હું એને છે ને તમારે જો એના હાથથી મૂકવા હોય ને તો તમે હાથથી મૂકો, પણ હું એના અહીંયા આપણે એના લાંબા લાંબા રોલ જેવા કરી લઉં છું, એટલે સરસ લાગે. લાંબા રોલ બનાવી લઉં છું. એવી રીતે આપણે એના બધા રોલ તૈયાર કરીએ. તો આ રીતે મુઠિયાને આપણે રોલ વાળી લીધા છે. અને પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે. હવે પાણી ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે મૂકી દેવાના છે. તમે જો મેં તો આ રીતે બનાવ્યા છે, તમે કઈ રીતે બનાવતા હોય એ મને જણાવજો. હવે આપણે મુઠિયા પણ બફાઈ ગયા છે. મુઠિયાને બાફી લીધા છે. અને તમારે જો વઘારવા હોય તો વઘારી શકો, અને તમારે તેલ વગર ખાવા હોય તો તમે તેલ વગર પણ ખાઈ શકો છો. તો મુઠિયા આવી રીતે હવે આપણે તૈયાર કરી લીધા છે. હું એને થોડીને એક જોઈ લીધું છે, તો એને 1 મિનિટ માટે રાખીને પાછું એને ફરી અને મેં ઢાંકી દીધું છે. અને હવે આપણે મુઠિયા સરસ બફાઈ ગયા છે, એને ઉતારી લઈશું નીચે ઉતારી.
અને પછી એના આપણે ટુકડા કરી લેવાના. તો હું એના બધાય આ રીતે કાઢી લઉં છું. અને તમારે એના ટુકડા કરવા હોય ને ટુકડા કરી અને તમારે એમ જ વઘારીને ખાવા હોય ને તો તમે એમ જ વઘારી શકો. તો અહીંયા આપણે એનું કાપી લઉં છું. જો આ રીતે આપણે જે રીતે કટ કરીને બટકા આપણે એના કરી લેવાના છે. તો બધાય મુઠ્ઠી આપણે કાપી લીધા છે. અને મેં અહીંયા કઢાઈ પણ આપણે ગેસ ઉપર મૂકી છે. ગેસ હજી ચાલુ કર્યો નથી. અને તમારે આવી રીતે જો મારી રીતે બનાવો હોય તો બનાવજો, નહીં તો તમે તમારી રીતે પણ બનાવીને, હું તો આ રીતે તૈયાર કરું છું મુઠિયા. તો મુઠિયા મેં કટ કરી લીધા છે. તો હવે આપણે એનો વઘાર કરી લઈશું. તો ચાલો તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો મેં કઢાઈ લઈ લીધી છે, તેલ લઈ લીધું છે. તો તેલ મેં અહીંયા સિંગ તેલ લીધું છે. તમે કોઈ પણ તેલ વાપરી શકો છો. તો મારી રીતે બનાવજો મુઠિયા. અને તલ લીધા છે. તમારે કોઈ પણ મસાલા તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. અને સાથે મેં થોડું લાલ મરચું પણ ઉમેરી દીધું છે. અને હવે આપણે અંદર મુઠિયા ઉમેરી દેવાના છે. પછી એને આ રીતે ચલાવતા ઉલટ પુલટ કરતા બંને સાઈડ વઘાર થઈ જાય, સારી રીતે મુઠિયા વઘારાઈ જાય પછી એની અંદર આપણે એના નીચે ઉતારી લઈશું. તો મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે લઈ લઈશું આપણે પ્લેટની અંદર. જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ખાવામાં બિલકુલ તમે ભૂલી જાઓ કોઈ પણ ઢોકળા કે કોઈ પણ તમે નાસ્તો, એવો આ ઢોકળા બને છે મુઠિયા. તો ચાલો હવે મુઠિયાને આપણે લઈ લઈશું. તો છે ને તૈયાર એકદમ બધા લોટ મિક્સ મેથીના મુઠિયા. તો બનાવજો બધા જ મારી રીતે. તમને જો મારી રીત પસંદ આવી હોય તો એક લાઈક આપી દેજો. અને ફરી પાછી અને મને કહેજો કમેન્ટ કરીને કે તમારા બનાવેલા મુઠિયા મને બહુ જ પસંદ આવ્યા. તો તૈયાર છે આપણા મેથી અને બધા લોટ મિક્સ મુઠિયા. તો મુઠિયા આ વખતે તમને બધાને મારા મુઠિયાની રેસીપી ખૂબ પસંદ આવી હશે. તો મને કોમેન્ટ કરીને જણાવજો.